પોરબંદર પંથકના ચિકાસા ગામેથી જુગાર ઝડપાયો છે, જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી 5 શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા। જોકે આ દરોડા દરમિયાન 4 શખ્સો પોલીસને હાથતાળી આપી નાસી છૂટ્યા હતા। પોરબંદર પંથકના ચિકાસા ગામે જુગાર ચાલતો હોવાની પોલીસને માહિતી મળી હતી, ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કાંબરિયા સહિતની ટીમે દરોડા પાડી ભાદર પુલ નજીક જાહેરમાં જુગાર રમી રહેલ માંગરોળ પંથકના સાપુર ગામના કિરણ બાબુ પરમાર, માંગરોળના ઉત્તમ ઉર્ફે ભોલો રાજેશ માકરિયા, કુતિયાણાના મિતિ ગામના વિપુલ કાંધા વાઢિયા, પોકસર ગામના વિક્રમ લખમણ ભોગેશરા અને હાજાભુરા ભોગેશરાને જુગાર રમતા ઝડપી લીધા હતા। જોકે આ રેડ દરમિયાન છત્રાવા ગામના અર્જન શરમણ ખૂટી, માંગરોળના મુક્તુપુર ગામના હરસુખ કરશન પંડિત, પ્રવીણ જીણાકર ગટિયા અને મયારી ગામના રામદેવ પરબત ઓડેદરા નામના શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા। આ રેડ દરમિયાન પોલીસે 64,800ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।